સુરત જિલ્લાના પાલોદ પોલીસ મથક વિસ્તારમાં પીપોદરા જીઆઈડીસી ખાતે રૂપિયાની લેતી દેતી મામલે ગળું કાપી કરેલી હત્યાના ગુનાનો ભેદ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમે ઉકેલી કાઢી હત્યામાં સંડોવાયેલા આરોપીને 400 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે। સુરત જિલ્લાના પાલોદ પોલીસ મથકની હદમાં પીપોદરા ગામની સીમમાં બંસરી ટેક્સટાઇલ પાર્ક રામકૃષ્ણ કોમ્પ્લેક્સ ખાતે રત્ની મોબાઈલ શોપના ઓટલા પર ગત તારીખ 8મી જૂનના રોજ આરોપી સુબાલા મુરલી ગૌડા તથા અજાણ્યા આરોપી સાથે મૃતક જીતેન્દ્ર ઉર્ફે રાજુ જોગરાજ પઢિયાના પૈસા બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો। જે ઝઘડાની અદાવતમાં આરોપીએ મૃતક જીતેન્દ્ર ઉર્ફે રાજુના ગળાના ભાગે જીવલેણ ઈજા કરી હત્યા કરી ભાગી છૂટ્યા હતા। બનાવ લઈને પાલોદ પોલીસ સાથે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પણ પીઆઈ એનજી પાંચડીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચસી મસાણી સાથે તપાસમાં જોડાઈ હતી। ત્યારે એએસઆઈ મુકેશ જયદેવભાઈ અને અનામેડ કોન્સ્ટેબલ અનિલ રામજીભાઈ તથા અનામેડ કોન્સ્ટેબલ કાર્તિકગીરી ચેતનગીરીને સીસીટીવી ફૂટેજ વુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વિસની મદદથી માહિતી મળી હતી કે હત્યામાં સંડોવાયેલા સુબારા મુરલી ગૌડા તેના મિત્ર સૂરજ ઉર્ફે સૂર્યા મરાઠી સૂર્યકાંત શિંદે હાલ તેના વતન મહારાષ્ટ્રના પુણે ખાતે છે। જે માહિતીના આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે પુણેના રાંજણગાંવ જીઆઈડીસી વિસ્તારમાં પહોંચી ત્યાંથી હત્યારા સૂરજ ઉર્ફે સૂર્યા મરાઠી સૂર્યકાંત શિંદેની ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો પાલોદ પોલીસના સોંપવાની તજવીજ હાથ ધરી હતી।